નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન અમે છેલ્લા 1 મહિનાથી કરી રહ્યા હતા। લગભગ 1800 વિદ્યાર્થીઓમાંથી 430થી વધુ વિદ્યાર્થીઓને અલગ અલગ 13 કેટેગરીમાં ઇનામ આપી અને પ્રોત્સાહિત કર્યા। સાથે સાથે તેમના વાલીશ્રીઓને પણ આમંત્રિત કર્યા હતા, જે આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર માહોલમાં 1500 જેટલા વાલીઓ સાથે એના વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો, જેમાં મહેમાનોએ પણ 4 લગાવી દીધા હતા। આમંત્રિત ચોક બજાર પીઆઈ સાહેબ તેમજ અલગ અલગ બોર્ડના કોર્પોરેટરશ્રીઓ તેમજ ન્યૂઝ ચેનલના તંત્રીશ્રી તેમજ અલગ અલગ ન્યૂઝના રિપોર્ટરો આ બધાએ હાજરી આપી અને સાથે સાથે કતારગામના જાણીતા એડવોકેટ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। દરેક મહાનુભાવોની વચ્ચે વિદ્યાર્થીઓને ઉત્સાહ અને પ્રેરણા મળી અને આવનારા વર્ષોમાં વધુ સારું પરિણામ લાવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી। સમગ્ર ટ્રસ્ટીગણ વતી ટ્રસ્ટી તરીકે દિલીપભાઈ રાખસિયા આપ સૌને જણાવતા આનંદ અનુભવે છે કે આ વાલીઓના સહકાર અને વિદ્યાર્થીઓના સપોર્ટથી તેમની બીજી શાળા એસવી વિદ્યાલય જે ધનમોરા 4 રસ્તા ખાતે સિંગળપુર શરૂ થવા જઈ રહી છે। તો આ બધાના સહકાર અને સપોર્ટને લીધે આજે વિદ્યાર્થીઓની પ્રગતિ સાથે સાથે શાળાની પણ પ્રગતિ થઈ રહી છે। શાળાના આચાર્યશ્રી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી અને બધા જ શિક્ષક મિત્રો ક્લાર્કથી લઈ અને આચાર્ય સુધીના બધા જ સાથે મળી અને એક ટીમ વર્ક કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આવનારા સમય દરમિયાન હજુ વધુ વિદ્યાર્થીઓ ઇનામ લઈ અને પોતાની કારકિર્દી આગળ વધારે એવા તેમના પ્રયત્નો છે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, ફિઝિયોથેરાપી કેમ્પ, આંખની તપાસનો કેમ્પ તેમજ રમોત્સવ અને સફાઈ અભિયાન જેવા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરીએ છીએ। વિવેક વિદ્યાલય હંમેશા સમાજનું, સુરતનું, ગુજરાત અને ભારતના શિક્ષણ સ્તરને ઉપર લાવવા માટે હંમેશા તત્પર રહેશે અને હંમેશા આગળ રહેશે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર। અત્યારે બધા મા બાપો પોતાની જીત પૂરી કરતા હોય છે, પણ સાયબર સેલ અથવા તો કોઈ પણ મીડિયામાં ઘણા બધા ચેનલ હોય છે કે જે યુટ્યુબ, સ્નેપચેટ, ફેસબુક આવા ઘણા બધા સોશિયલ મીડિયા હેન્ડલ છે, એમાં મોટી પોતાનો મિસયુઝ કરતા હોય છે, કોઈ પણ ગુનાને અપરાધ આપતા હોય છે। હવે રિસેન્ટલી નીકળ્યું છે કે કોર્ટ છે, તમે કોલેજ સાંભળતા હશો કે ડુપ્લિકેટ જજ હોય, ઈડી હોય, આવી કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સિચ્યુએશન ક્રિએટ થતી હોતી નથી, પણ માણસ માત્ર ડરી છે અથવા તો કોઈ લોકોને લાલચને કારણે સાયબર મીડિયામાં અત્યારે ફેમસ થતું હોય છે। એનું નુકસાન આપણને થતું હોય છે અને ફટાફટ તમારા એકાઉન્ટમાંથી પૈસા નીકળી જતા હોય છે। આપ દરેક દરેકને નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ સારની આજે સાંભળવા જેવી વાત છે, ધ્યાનથી સાંભળો કેમ કે આ માહિતી જી આપનું નામ? મારું નામ હેતલ ગોહિલ છે। તમારું બાળક કઈ શાળામાં ભણે છે? મારું બાળક અહીંયા વિવેક વિદ્યાલય શાળામાં ભણે છે। શાળાનો અભિપ્રાય કેવો રહેશે તમને? શાળાનો અભિપ્રાય ખૂબ જ સરસ છે। ઓછી ફીમાં બહુ જ સારું એજ્યુકેશન આપવામાં આવે છે અને જસ્ટ એજ્યુકેશન જ નહીં, પણ એજ્યુકેશનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને અધર એક્ટિવિટીમાં પણ ખૂબ જ સપોર્ટ આપવામાં આવે છે અને કોઈ જ એક્સ્ટ્રા ફી લેવામાં આવતી નથી અને પેરેન્ટ્સની હર મહિને મિટિંગ થાય છે, જેથી અમને અમારા બાળકની દરેક અપડેટ પણ મળતી રહે છે અને સ્ટાફનો, ટ્રસ્ટીગણનો, પ્રિન્સિપલનો ખૂબ જ સારો સપોર્ટ છે કે જેવો અમે ક્યારેય પણ ફોન કરીએ, કંઈ પણ વાત હોય, અમે જો સ્કૂલે પણ આવીએ છીએ તો પણ અમને બહુ જ વ્યવસ્થિત રીતે આન્સર આપે છે અને અમારા બાળકનું એજ્યુકેશન લેવલ પણ દિવસે ને દિવસે આગળ વધે છે। જેમ કે એનું બાળપણથી જે પર્સન્ટેજ હતા અને આગળના ધોરણમાં એના ઓલવેઝ પર્સન્ટેજ અને દરેક વિષયમાં અલગ અલગ શિક્ષકો અલગ અલગ માહિતી આપી અને અલગ પ્રવૃત્તિઓ કરાવી અને અમારા બાળકનું ખૂબ જ સારું ભવિષ્ય બનાવી રહ્યા છે। આપની શાળા કયા વિસ્તારમાં આવેલી? અમારી શાળા કતારગામ વિસ્તાર મેઇન રોડ પર આવેલી છે। જી ઓકે, થેન્ક્સ મેમ। જી આપનું નામ? મારું નામ કિશોર રમેશભાઈ પડવલ છે। જી આપનું બાળક કઈ શાળામાં ભણે છે? મારું બાળક વિવેક વિદ્યાલય પ્રાણનાથ હોસ્પિટલની પાછળ બેડરૂમમાં ભણે છે। આપણા બાળકનું નામ શું છે? મારા બાળકનું નામ અક્ષરા પડવલ અક્ષરા અને પડવલ હર્ષિત એમ 2 બાળકો ત્યાં ભણે છે। આ શાળાનું એજ્યુકેશન તમને કેવું લાગ્યું? આ શાળાનું એજ્યુકેશન જોવા જાય ને તો એટલું સારું છે ને કે એ મને ટૂંકમાં વાત કરું ને તો ખૂબ જ એટલે ખૂબ જ સારું છે। એના પ્રેમળ શિક્ષકો, એકદમ સારો એવો સ્ટોફ, એની સ્વચ્છતાથી લઈને ટોટલી વસ્તુ જો નંબર આપવો હોય ને તો આ શાળા બેસ્ટમાં બેસ્ટ છે। ખૂબ જ નજીવી એવી ફીમાં અમારા મિડલ ક્લાસ જેવા પરિવારના બાળકોને ભણતર પૂરું પાડે છે અને ત્યાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની જો અમને તકલીફ હોય તો એના ટીચરો, શિક્ષકો, ટ્રસ્ટીઓથી લઈને બધા જ ફોલોઅપ અમને પૂરું પાડે છે અને હું સદનસીબ મારું ભાગ્ય છે કે મારા 2 બાળકો વિવેક વિદ્યાલયમાં ભણે છે। એટલે વિવેક વિદ્યાલયનો અને ટ્રસ્ટીઓનો, શિક્ષકોનો તેમનો ખૂબ ખૂબ આભાર છે।
જી આપનું નામ? આપણે આ શાળાનો કેટલામો કાર્યક્રમ છે? જી જી ઓકે ઓકે. શાળા જે તમે એજ્યુકેશન આપો છો તો વાલીનો અભિપ્રાય કેવો રહેશે? વાલીનો અભિપ્રાય તમે જોઈ શકો છો પાછળ ટીમ કે ઇનામ વિતરણ કાર્યક્રમ એવું નથી કે માત્ર 450 વિદ્યાર્થીઓ ઇનામ છતાં પણ આપણી સ્કૂલના પેરેન્ટ્સ એ ઉપસ્થિત છે અને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. તો એમનો અભિપ્રાય એવો છે કે ભાઈ અમારે જેમ બને તેમ બાળકોને ઓછા ફીમાં એકદમ સારું અમે શિક્ષણ આપી શકીએ અને તે આ લોકો પોતાની સુવિધા તમે પાછળ જી હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી કઈ કઈ એજ્યુકેશન આપો છો? આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને શાળા ચાલે છે. નર્સરીથી લઈને ધોરણ 12 કોમર્સ સાયન્સ. જી બેન આપનું નામ? જે આપ આ વિસ્તારના કોર્પોરેટર તરીકે ફરજ બજાવો છો અને આપના જ વિસ્તારની અંદર જે આ શાળા વિશે શાળાનો રિસ્પોન્સ અને શાળા વિશે તમે શું કહેશો? જી સર આપનું નામ? આપની શાળા કેટલા વર્ષથી અર્ન કરી રહી છે? અમે આ શાળા તો 30 વર્ષ જૂની છે પણ અમે 2015થી લીધી અને 400 વિદ્યાર્થીઓથી આજે 1800 વિદ્યાર્થીની સફરે પહોંચ્યા છીએ. આ વિસ્તારમાં જે મધ્યમ વર્ગના બાળકો છે એને ઓછી ફીમાં સારું શિક્ષણ આપી અને એજ્યુકેશનનું સ્તર વધારવા માગીએ છીએ. દેશના, રાજ્યના અને શહેરના શિક્ષણના વિકાસને અમે ઉત્તરોત્તર પ્રગતિ કરવા માગીએ છીએ અને આવી રીતે અલગ અલગ વિસ્તારમાં નવી શાળાઓ શરૂ કરી અને અમે શિક્ષણનું સ્તર ઉપર લાવીએ છીએ. આજે લગભગ એમાંથી 450 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવી રહ્યા છે. સમગ્ર ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી અને શિક્ષકગણના સહકારથી આ કાર્યક્રમ અમે પાર પાડીશું અને ઉત્તરોત્તર આ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અહીંયા ઉપસ્થિત વાલીશ્રી પણ અમારા ખૂબ સપોર્ટમાં છે. તો આપ સૌને વિનંતી છે કે આ શિક્ષણ સ્તરને ઉપર લાવવા માટે અમારા આ સમાચાર આપની શાળા અન્ય કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહી છે? અમારી શાળાની અંદર ઇનામ વિતરણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ, ફિઝિયોથેરાપી કેમ્પ તેમજ વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે વિવિધ રમતોત્સવનું આયોજન કરી રહ્યું છે. સાથે સાથે ક્વિઝ કોમ્પિટિશન, વિજ્ઞાન મેળા અને આનંદ મેળા સાથે અમે આ આયોજનમાં હર હંમેશ આગળ વધીએ છીએ. સમગ્ર ટ્રસ્ટીગણ એ વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને સંપૂર્ણ વિકાસ થાય એના માટે હંમેશા તત્પર હોય છે.